સુરક્ષાના લીંબાદ વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે ચાલતી તપેલા ડાઇંગ યુનિટો સામે તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરમાં નીતિઓના અમલમાં ઉદાસીનતા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી તથા મનપાના તંત્રની નજર અંદાજીને કારણે આવી યુનિટો ધડાધડ શરૂ થઈ છે. તાજેતરમાં લીંબાદ વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી રસ્તાઓ પર વહી જતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. નાગરિકોની રજૂઆત બાદ મનપાના અધિકારીઓએ અચાનક તપાસ શરૂ કરી હતી અને કેટલાક તપેલા ડાઇંગ પ્લાન્ટને સીલ મારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ યુનિટો અગાઉ પણ તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી, પરંતુ સેટિંગ.com અને વચેટિયાઓના સહારા પામીને આ ડાઇંગ યુનિટો ફરીથી ધમધમતી થઈ હતી. આથી હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ વખતની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી છે કે ખરેખર ગંભીર છે? શહેરી જનતાને પડતા આ પર્યાવરણીય જોખમોને લઈ ફરી એકવાર તંત્રની જવાબદારી પર સવાલ ઊભા થયા છે. હવે જોવાનું એ છે કે મનપા અને જીપીસીબી આ વખતના પગલાંને કેવી રીતે અમલમાં મૂકે છે અને ભવિષ્યમાં આવું પુનરાવર્તિત ન થાય તે માટે કઈ રીતની મક્કમ કામગીરી અમલમાં મૂકે છે. થોડા દિવસ પૂર્વે જ નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા. તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો અને અત્યારે 170 જેટલી તપેલા ડાઇંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારે 67 જેટલી તપેલા ડાઇંગ હાઉસને અમે સીલ માર્યા છે. પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે. એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે. જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. એટલે આવનારી આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે. એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે. જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે અને એના પર કાયદેસરની